પાત્રને એને સમજવા માટે. અને સમજવા માટે જ્યારે પાત્ર બને અને એ જ્યારે સમજે તો ભલે એની કાલી ઘેલી ભાષાની અંદર પણ એ બે શબ્દ પણ બોલે ને તો ધીમે ધીમે એને ખ્યાલ આવે કે મને હવે ખ્યાલ આવે છે હું બોલું, મને ખ્યાલ આવે છે હું બોલું. અને એ બોલે ને તો એની અંદર થતી જે ભૂલો હોય એ આપણે એને સમજાવી શકીએ કે આ ભૂલ છે, આ ભૂલ નથી, આ બરાબર છે. એટલે શું થાય કે તમે જ્યારે અભિવ્યક્તિ કરો ને ત્યારે તમારી અંદર એ સમજનો જે આનંદ છે ને એ અનેરો હોય, જુદો હોય. અને ધીમે ધીમે પછી આપણું અંદરનું જે માળખું હોય ને એ સત્સંગને પૂરેપૂરું પીવા માંગે પછી. ને તો શું થાય કે તમે એમાં આળસ કરી જાઓ, પ્રમાદ કરી જાઓ અને એને અંદર ઉતરવા ન દો, કારણ કે તમારે બોલવાનું નથી એટલે તમને વાંધો નથી, બેઠા છો બરાબર. એટલે એ રીતે આપણે નથી કરવું. જ્યારે કોઈ વ્યક્તિ અભિવ્યક્તિ કરે તો આપણને ખ્યાલ આવે કે આની અંદર આટલું તો સમજાય છે. હવે સમજાય છે તો એ કામ કરી શકશે, પણ જેને થિયરી જ ન સમજાણી હોય તો એ પ્રેક્ટિકલમાં કેવી રીતે ઉતરી શકે, બરાબર. એટલે માં આગળ બાળક કાલું ઘેલું તોતરું બધું બોલે છે, એની ભાષાને માં સમજી જાય છે, બરાબર. એટલે કાલું ઘેલું તોતરું જે બોલાય ને તે બોલવું. હવે તમારે ધ્યાન દેવાનું કે માં અહીંયા બેસશે એટલે પૂછશે તમને જ પહેલાં, જેમ મેં આને પૂછ્યું એમ તમને પૂછીશું ને તમારે જવાબ આપવાનો, બરાબર. એટલે આ ધ્યાન દેજો. અત્યાર સુધી જે સત્સંગ ચાલ્યો છે એમાં આત્મસ્મરણ ઉપર ભાર મૂક્યો છે. એટલે આત્મસ્મરણ શું કરે, આત્મસ્મરણની શક્તિ શું છે અને આત્મસ્વરૂપનું જે વિસ્મરણ છે ત્યાં પરિધિની અંદર કેવી રીતે આપણે મશીનવત થઈને બેહોશીમાં વયા કરીએ છીએ ને એનો બોધ આપણને આપે છે, બરાબર. એટલે એક વસ્તુ હંમેશા તમને મેં સમજાવી કે ડબલ એરો હોય તો ડબલ એરાની અંદર ભૂલો ન થાય. ડબલ એરાની અંદર વિવેક શક્તિનું જાગરણ હોય, બરાબર. અને આ વિવેક શક્તિ શું કરે એમ તો વ્યવહારની અંદરનો વિવેક બતાવે અને આંતરવિવેક છે કે આપણા સ્વરૂપની વિસ્મૃતિ વગર આને કઈ રીતે રોલ ભજવવાનો છે તો એ અસંગત થઈને આબેહૂબ એ ભજવી શકે જો ડબલ એરો આપણી અંદર હોય તો, બરાબર. એટલે અત્યાર સુધી મશીનનો જે સ્વભાવ છે, મશીન એને કીધું છે કે જે જીવ બેહોશ છે, જે જીવની અંદર આપણે એમ કહી શકીએ કે પશુ જેમ જીવે છે, પશુ પક્ષીઓ જે રીતે જીવી રહ્યા છે એમ માનવદેહ મળ્યા હોવા છતાં આપણે એમાં જ જીવીએ છીએ, જેની અંદર આપણને ન તો આપણા નિજી સ્વરૂપનું ભાન છે અને ન તો આપણને આ બોડીનું જ્ઞાન છે, ન તો આપણને સમષ્ટિના લોહનું જ્ઞાન છે, આનો કઈ રીતે ઉપયોગ કરવું એનું ભાન નથી. એટલે શું થાય તો જે પ્રમાણે ડેટા હોય ને એ પ્રમાણે આપણે વહેતા હોઈએ એમ. અને સ્વિચ સમાજ ધર્મની આગળ હોય, આપણી આગળ ન હોય. ત્રીજી સ્વિચ મેં તમને બતાવી કે સમષ્ટિ આગળ હોય, ગ્રહો આગળ હોય, જેના દોર આપણી સાથે સંધાયેલા છે તો એના સ્વભાવ જે હોય એ પણ આપણી અંદર પ્રગટ થઈ જતા હોય જે આપણા કંટ્રોલમાં કાંઈ ના હોય, બરાબર. તો એને કીધી છે મશીન વત્તા જીવન, કે જે મશીન છે એ કેવું છે તો કે પશુ પક્ષી જેમ જીવીને એનું જીવન પૂરું કરી દે છે એમાં આપણે પણ આપણું જીવન જન્મીને મોટા થઈને જેમ બધા ગ્રહસ્થી વસાવે છે એવી રીતે વસાવીને છેલ્લે ભોગવી અને આપણે મૃત્યુ સંયમ પર વયા જઈએ છીએ. એટલે એ બેહોશ વ્યક્તિનું એ પ્રમાણે જે જીવન છે એને મશીનવત કીધું છે. અને મશીનવત જે જીવન છે એની અંદર આપણને ખબર છે કે હંમેશા ભૂતકાળ આધાર હોય, ભવિષ્ય એની કલ્પના હોય અને વર્તમાનની અંદર અહંકાર સાથેનું તાદાત્મ્યપણું હોય, બરાબર. એટલે નકારાત્મક જે વલણ કીધા, નેગેટિવિટી જે કીધી એ એટલા માટે કીધી કે આત્માનો જે સ્વભાવ છે એનાથી વિરુદ્ધ સ્વભાવવાળો આપણો જે અહંકાર છે એ અહંકારની સાથે આપણે તાદાત્મ્ય થઈ જઈએ છીએ. એટલે થાય છે શું તો આપણને બધાને ખબર છે કે આપણા દરેક વ્યવહારની અંદર
આપણને આપણા પોતાની જાતને જોવામાં પણ આપણી ભૂલો છે કે જેને આપણે ક્યારેય નિર્દોષ ઠેરવી નથી શકતા, અને વ્યક્તિને આપણે દોષારોપણ કહીને આપણે નિર્દોષ એમ માનીને આપણે ક્રિયાઓમાં વયા જઈએ છીએ. અને હેતુ સહિત જે કર્મ કરીએ છીએ એ હેતુ સહિત કર્મને લીધે આપણી 84 લાખ યોનિની જે પેરાફેરી છે એ મટતી નથી. બરાબર. એટલે એ બેહોશીમાંથી ઉઠવા માટે ડબલ એરો એટલા માટે જરૂરી છે કે મશીનનો જે સ્વભાવ છે, મશીનનું જે અકસ્માત સહિત જે વહેવું છે, મશીનની અંદર તમે જુઓ તો હર પલ હર ક્ષણ એ પ્રવૃત્તિમાં જ હોય છે. અને એનો ખાલીપો જે છે એ ભરે છે શેમાંથી? તો શબ્દમાંથી, સ્પર્શમાંથી, રૂપમાંથી, રસમાંથી, ગંધમાંથી, સંબંધોમાંથી, વસ્તુઓમાંથી એ એનો ખાલીપો ભરે છે. અને આપણને તમે જોજો કે બેહોશીની અંદર આપણે વયા જ છીએ તો આપણને એક વસ્તુનું ખબર છે કે ગમે એટલો પૈસો આવે, ગમે એટલા સંબંધમાં આપણે આવી જઈએ, ગમે એટલું ઘરની અંદર ઐશ્વર્ય વસાવી દઈએ, ગમે એટલો આપણે ભોગવી લઈએ, ગમે એટલો રસાસ્વાદને માણી લઈએ, તોય તમે જોજો તમારી અંદર અતૃપ્તિ છે, એમાં ક્યારેય આપણને તૃપ્તિ થઈ નથી. અને એક 5 મિનિટ કે 10 મિનિટ પણ આ મશીનને જો બેસવાનું આવે તો એ બેસતો નથી, એ ખાલી રહી શકતો નથી, એ નિષ્ક્રિય રહી શકતો નથી, એ વિષય વગર જીવી શકતો નથી. એટલે આપણને પોતાને ખ્યાલ આવે છે કે કાં તો સમાજવાદી હોય તો કાં ટીવીમાં, કાં રેડિયોમાં, કે કેસેટમાં, અથવા બહારના વ્યક્તિઓ સાથે એ જોડાઈ જાય છે. અથવા ધર્મની અંદર પ્રવેશ કરનારો હોય તો સગુણ સાથે, મંત્ર સાથે, શ્વાસ સાથે, ચક્ર સાથે, મનન સાથે એ જોડાઈ જાય છે. બરાબર. પણ કોઈ પણ વસ્તુ વગર એ નિષ્ક્રિય રહી શકતો નથી. આ હકીકત છે. નિષ્ક્રિય થયા એટલે અંદરથી એ વૃત્તિએ એનો પોતાનો હોહાપોષ શરૂ કરાવ્યો અને આપણને ચલિત કરીને બહાર કાઢી નાખે છે. કંઈક ને કંઈક વસ્તુ હોય પકડાવી દે છે. આ એનો સ્વભાવ છે. બરાબર. બીજું એક છે એટલે હદ સુધી એનો સ્વભાવ નડતર રૂપ છે. કે ધારો કે શાસ્ત્રનું અધ્યયન કરતા હોય તો ભલે, સત્સંગમાં હોય તો ભલે, ગુરુદ્વારે હોય તો પણ ભલે, પણ આ જે મશીનનો જે સ્વભાવ છે એ હર પલ હર ક્ષણ એ એંગેજ રહે છે. ક્યાં? તો પોતાના જ વિચારોમાં, પોતાના જ ભાવોમાં અને પોતાના જ સંબંધોની અંદર એ વ્યસ્ત રહે છે. પણ એ જે જગા ઉપર આવ્યો છે એ જગાની અંદર આને છોડીને ક્યારે એમાં પ્રવેશ કરતો નથી. આ સ્વભાવ છે એનો. બરાબર. હવે આ આખો જે સ્વભાવ છે એને છોડવા માટે આપણે આશ્રમમાં જઈએ છીએ, ગુરુ સંગાથે આપણે સત્સંગ કરવા માંગીએ છીએ, એનું સાનિધ્ય સેવા માંગે છે. કેના માટે? આ બધું જે છે એની સાથેનું જે તાદાત્મ્યપણું છે એને તોડવા માટે અને મુક્તપણે એની સાથે સંબંધ જોડવા માટે આપણે તત્પર થઈએ છીએ. બરાબર. તો એના સાનિધ્યની અંદર જે દૃષ્ટિ આપણી પાસે નથી એ દૃષ્ટિ આપણને ગુરુ દૃષ્ટિ આપે છે. અને એ દૃષ્ટિમાંથી આપણે ડબલ એરોમાં કેવી રીતે રહેવું એ આપણને શીખવે છે. બરાબર. હવે અહીંયા તમે જુઓ તો શ્રવણ કરતા હોય તો પણ આપણે ડબલ એરોમાં નથી. શ્રવણ કરતા હોય તો પણ આપણે ડબલ એરોમાં ન હોય. કેમ? તો શ્રવણ કરનારો હોય વ્યક્તિ પહેલી હોવાપણામાં આવી જવી જોઈએ. શ્રવણ જે કરનારી વ્યક્તિ છે એણે હોવાપણામાં આવી જવું જોઈએ. એના પાત્રના એકેય દરવાજા બંધ નહીં હોવા જોઈએ, સાવ પૂરેપૂરા ખુલ્લા હોવા જોઈએ. અને એ ખુલ્લું હોય તો શબ્દરૂપી જે પ્રકાશ છે, શબ્દરૂપી પ્રવાહિત થયેલી જે ગંગા છે, જે પ્રેમની ધારા છે એ આપણા હૃદયની અંદર ત્યારે જ જઈ શકે કે આપણા બધા દરવાજા ખુલ્લા હોય તો. બરાબર. તો બીજો એરો જે છે એ પણ સામે આધાર ઉપર જોવો જોઈએ. અને એ આધાર ઉપર જાય તો જ એ શબ્દની આપલે જે છે એ આપણા હૃદયની અંદર, એક હૃદયમાંથી બીજા હૃદયની અંદર એ પ્રવાહિત થઈને સ્થિર થઈ જાય છે. બરાબર. નહીંતર અવરોધક પરિબળ શું છે? તો આ મશીનનો જે સ્વભાવ છે તે આ સાંભળ્યું છે, આ મેં વાંચ્યું છે,
આને આમ કીધું હતું, આ આમ કહે છે, એમ અંદરનો સૂક્ષ્મ બબડાટ જે ચાલે છે એ ક્યારેક એવું બને છે કે સામે જે શબ્દો આવે છે એમાં અમુક શબ્દને એ લઈ લે છે, અમુક શબ્દો અંદરથી જતા રહે છે. એટલી બધી સૂક્ષ્મ ગતિ છે અંદર, એટલું બધું સૂક્ષ્મ વ્યવહાર છે કે જેની અંદર આપણી અંદર અભ્યાસ ન હોય તો એનો પ્રકાશ શુદ્ધ આપણને થતો નથી. અને આપણે એમ માનીએ છીએ કે એક એક શબ્દને આપણા હૃદયે પીધો છે એવું માનવું હોય છે. હકીકતમાં એમાંથી ઘણાય શબ્દો છૂટી ગયા હોય છે. બરાબર. એટલે દ્વિમુખી અવધાન છે એ આશ્રમની અંદર ગુરુની સાનિધ્યની અંદર આવતા અથવા આપણી પોતાના આત્મ સ્વરૂપના સાનિધ્યમાં જતાં જો આ દ્વિમુખી અવધાન કોઈની અંદર હોય, સાધન એને પ્રાપ્ત થયું હોય તો એ સાધક જ્યાં હશે ને ત્યાં મુક્ત રહેશે, જ્યાં હશે ત્યાં, અને એ સીધું દર્શન કરી શકશે. અને ધારો કે કોઈ પણ પ્રસંગો ઘડાય તો એ પ્રસંગોની અંદર એ સાવધાન જ હશે. એને એના પોતાના સ્વરૂપની અંદર એક એરો સ્થિર છે તો બીજો એરો જે છે એ સામે પ્રસંગ ઘડાય છે એના ઓબ્ઝર્વેશનમાં છે. બરાબર. અને પ્રસંગ જે ઘડાય છે એની અંદર તમારું એ ભાનપણું છે કે સમષ્ટિના લો પ્રમાણે અને કારણ હું છું, મારા કારણના આધારે આ પ્રસંગો ઘડાય છે અને આ પ્રસંગોની અંદર જે ઘડાયેલું છે તેમાં મને આ પલે જે ફળ મળવાનું છે એ ફળ મળી રહ્યું છે, મારે એને સ્વીકારવાનું છે, એનો વિરોધાભાસ કરવાનો નથી. સાવધાની શું કરશે? એ વિરોધાભાસ નહીં કરે પણ હકારાત્મક વલણથી એને એ સ્વીકારશે. બરાબર. આને એ સ્વીકારશે તો અંદર એને હળવાશ હશે. કેમ? તો એને સમષ્ટિનો લો જે બીજ છે પોતાની અંદર તેનું જ્ઞાન અને પોતાનું મૂળભૂત સ્વરૂપ જો આત્મ સ્વરૂપો હોય તો આ અહંકારનું અસ્તિત્વ છે નહીં, તો એને કોઈ હર્કશોક છે નહીં. બરાબર. તો ત્યાં અકસ્માત સર્જાતો નથી પણ ત્યાં શું વ્યવસ્થા સર્જાય છે. તે એક્સિડન્ટ છે નહીં. જેમ આપણે એમ કહીએ કે કોઈ ડ્રાઈવર જો ભાનપૂર્વક ગાડી હાંકતો હોય તો સામેની ગાડી ગમે એટલી ફૂટપાથ ઉપરથી ફાસ્ટ આવતી હોય તો એ ખસી જશે, કારણ કે એને ખબર છે કે સામેવાળો બેભાનમાં છે. બરાબર. તો અહીંયા એ રીતે આપણે જો જોઈએ તો સંબંધગત, વિષયગત, પરિસ્થિતિગત, સ્થાનગત જે અકસ્માતો સર્જાય છે એ આપણી અંદર નહીં સર્જાય. બરાબર. એટલે આપણી શાંતિ, આનંદ, પ્રેમ જો તેઓ બની રહેશે. બરાબર. બીજું એક છે કે એની અંદર એક જ્ઞાન છે જે પેરીફરીનું છે. હવે પેરીફરીના જ્ઞાનની અંદર આપણે આ બધા વસ્તુઓ લઈ શકીએ, જેમાં સમાજનો ઢાંચો છે, અનુભવનો ઢાંચો છે, ધર્મનો ઢાંચો છે, બહારથી મળેલા જે પરિબળો છે, ઇમ્પ્રેશન ફૂડમાંથી આવતું જે જ્ઞાન છે, આ બધા જે જ્ઞાન છે એ પેરીફરીના છે. બરાબર. પેરીફરીનો અર્થ શું? જે દૃશ્યમાં આવતું હોય એનું આપણને એક જ્ઞાન હોય. એક જ્ઞાન હોય કે જે દૃશ્યમાં નથી આવતું, અનુભવમાં નથી આવતું, છતાં આધારરૂપ છે. દૃશ્યમાં નથી આવતું, અનુભવમાં નથી આવતું, અને છતાં એના આધાર વગર કોઈ ઘટના નથી ઘટતી ને એ ગુહ્ય બોધ જેની પાસે છે એક એ જ્ઞાન છે. બરાબર. તો પેરીફરીનું જ્ઞાન છે એ તમારા બાયોલોજિકલ, બોડીગત, સંબંધગત અહીંયા ઉપયોગી છે. એને આપણે વ્યર્થ એમ નથી કહેતા, પણ જ્યારે તમારે જે વસ્તુ જેવી રીતે હોય એવી જોવી હોય ત્યારે એ ઉપાધિ છે, ત્યારે એ ઉપાધિ છે. પણ જો તમારે વ્યવહાર કરવો હોય તો આ જ્ઞાન છે એ તમને બતાવશે કે તમારે કેટલો, કેવી રીતે વ્યવહાર કરવાનો છે, અથવા એની સાથેનો સંબંધ શું છે કે જે સંબંધના માધ્યમ દ્વારા ત્યાં તમારે બધાની જોડે જે વ્યવહાર તમે કરતા હશો એની અંદર જુદો જુદો વ્યવહાર હશે, વ્યવહારગત હશે, સમાજગત હશે, ધર્મગત હશે. એટલે એ રીતે જે વ્યવહાર થાય છે એ વ્યવહાર પેરીફરીનો કહેવાય, જેનો ગુહ્ય વ્યવહાર ના કહેવાય. બરાબર. એટલે આ જ્ઞાન જે છે એ જ્ઞાનને તમારે એટલું ધ્યાન દેવાનું છે કે આ જ્ઞાનનો આધાર લઈને એ સત્સંગનું શ્રવણ નથી કરવાનું, આ જ્ઞાનનો આધાર લઈને આત્મામાંય પ્રવેશ નહીં કરી શકીએ,
અને આ જ્ઞાનનો આધાર લઈને ગુરુ સાથે એકતા નહીં સધાઈ શકે એનું તમને ભાન રાખવું છે, બરાબર. એટલે દ્વિમુખી અવધાન છે એ અવરોધોને દૂર કરી દે છે, બરાબર. બીજું એક છે કે એની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે સાધક છીએ આપણે, તો સાધક એને કહેવાય કે હર પલ હર ક્ષણ એને જે દૃષ્ટિ મળી છે એ દૃષ્ટિનો આધાર લઈને એ દરેક ડગલે ને પગલે એ શીખે છે. અને એ શીખે છે તેમાં એ સાધે છે કોને? તો પહેલો એરો જે છે ને એને જ સાધે છે, ભાનને સાધે છે, બોધ સ્વરૂપને સાધે છે, આત્મ સ્વરૂપને છે એને જ સાધે છે, બાકી અહંકારને સાધતો નથી. સાધક એને કહેવાય કે હર પલ હર ક્ષણ એ આત્મદેવને સાધે પણ અહંકારને ન સાધે, તો એ થયો સાધક. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે જે સ્કૂલ છે, જેને સ્કૂલ શબ્દ વાપર્યો છે, આપણે એને આશ્રમ વાપરીએ છીએ કે સંન્યાસ આશ્રમ જે છે, તો એ આશ્રમની અંદર સાધકે કેર કેની કરવાની છે. સાધક હોય તો ત્યાં ગ્રસ્તીમય જે જીવન જીવ્યું હતો, મશીનવત જે જીવન જીવ્યું હતું, તો અહીંયા તમારે હોંશપૂર્વક જીવન જીવવાનું છે. તો અહીંયા સાધક આવશે તો એ સાધકે કઈ રીતે જીવન જીવવું કે જેથી એ જીવનની અંદર આ બે ડબલ એરો છે એ બરાબર પાકે પાયે મજબૂત બને, તો એની અંદર એના નિયમો એને આપ્યા છે, બરાબર. તો આપણને બધાને ખબર છે કે એના જે નિયમો છે તે નિયમો આપણા ભારતીય સંસ્કૃતિની અંદર જુદી રીતે આપ્યા હતા, અને એને એવી રીતે સમજાવવામાં આવ્યા હતા કે બ્રહ્મચર્ય આશ્રમની અંદર જ્યારે કોઈ સાધકો રાજાના કુંવરો હોય તો પણ ભલે, શેઠના બાળકો હોય તો પણ ભલે, સામાન્ય વ્યક્તિના બાળકો હોય તો પણ ભલે, પણ જ્યારે ગુરુદ્વારે જાય ત્યાં ઊંચ નીચ જાતિ ભેદ કંઈ નથી હોતું, એ સામાન્ય વિદ્યાર્થી જ છે, બરાબર. અને એ વિદ્યાર્થીએ શું કરવું ઘટે ત્યાં એમ, તો ત્યાં એને કહેવામાં આવ્યું છે કે ભાઈ જે મા બાપના સંગમાંથી તમે આવ્યા છો અને એની જે લાગણીઓ છે, એના જે ભાવો છે, એની સાથેનો રાગાત્મક જે સંબંધો છે, એ બધા સંબંધોને તોડીને એનું ઐશ્વર્ય જે છે ઐશ્વર્યને છોડીને તમારે આ આશ્રમમાં આવવું હોય તો આ આશ્રમની જે પરિસ્થિતિ હોય, જે સ્થિતિ હોય, ત્યાં જે લો હોય એને તમારે સ્વીકારવો પડે. જેમાં પહેલાં લો છે, પહેલી જે પરિસ્થિતિ છે, જે ત્યાં રાગાત્મક વલણો છે, એ બધાને તમારે તોડી નાખવા પડે, બરાબર. તો એ તોડીને જ જે બાળક આ ગુરુદ્વારે આવ્યો હોય તો એ શિક્ષણ બરાબર લઈ શકે છે. બીજું આપણે એમ કહીએ છીએ કે ભાઈ ગુરજેફે એ લોકોએ 4 કેન્દ્ર જે છે એના પાયા મજબૂત કર્યા છે, પણ એણે નવી નવાઈ નથી કર્યું. આપણા ઋષિવરોએ આ 4 પાયા મજબૂત જ કર્યા હતા કે જે આ આશ્રમમાં ગયા હોય તો બ્રહ્મચર્ય આશ્રમની અંદર એને કર્મય કરવામાં આવતું, જેમાં ગુરુ પત્ની આશ્રમ એની કઈ રીતે સેવા કરવી એ બધાને કહેવામાં આવતું કે તમે ભિક્ષા માંગી આવો, વાળવા ચોડવાનું, પાણી ભરવાનું, લાકડા કાપીને લાવવાનું અને અહીંયા રસોઈ કરીને બધાને આપવાની એ વ્યવસ્થા. એટલે કર્મ જે હતું એ કર્મની અંદર હેતુ રહિત નિષ્કામ ભાવે પોતાનું ઘર સમજીને પોતાનું કર્તવ્યનું ભાન રાખીને એ બાળકો એ કરતા હતા. એટલે એનું એક જે કર્મની જે પ્રવૃત્તિ છે એનું એક કેન્દ્ર, એક પાયો એ ગુરુ પોતે સ્વયં મજબૂત કરતા. બીજો પાયો હતો કે જેની અંદર પ્રાર્થના, ભજન, શ્લોક, મંત્રો બોલાવીને યજ્ઞાદિ કરાવીને એમાં ભાવનો વિકાસ કરીને બીજો પાયો પણ મજબૂત કરતા હતા. ત્રીજો પાયો હતો જે જ્ઞાનનો હતો, તો ત્યાં અધ્યયન, ઉપનિષદોનું એ બધું અધ્યયન પણ એમને કરાવવામાં આવતું હતું. એટલે અધ્યયનનો ત્રીજો પાયો એ મજબૂત હતો, બરાબર. અને હવે પ્રેક્ટિકલ જે પાયો છે એની થિયરી એને સમજાવી આપવામાં આવી, અને એ થિયરી સમજાવીને પછી એને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે એને મુક્ત કર્યા આશ્રમમાંથી, બરાબર. તો તમે જુઓ
ચારે ચાર પાયામાં 3 પાયો તો ગુરુએ જ મજબૂત કરી દીધો. ચોથો પાયો એને પ્રેક્ટિકલમાં ઉતરવાનું છે. એની થિયરી ગુરુએ આપી દીધી, એની દ્રષ્ટિ એને ગુરુએ આપી દીધી. અને આપ્યા પછી એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે જે સ્પર્શનું જ્ઞાન છે એને જે થિયરી આપી છે એ પ્રમાણે જો એ જીવે છે તો એની અંદર એ વ્યક્તિ 25 વર્ષ સંબંધ શું છે, ગૃહસ્થાશ્રમની અંદર કઈ રીતની વ્યવસ્થા હોવી જોઈએ, બાળકોને કઈ રીતનું પોષણ આપવું જોઈએ, એ બધું ભાન કરાવીને એની અંદર પ્રેમ શું છે અને પ્રેમનો અભાવ ક્યાં છે એનું દર્શન કરાવીને પછી એને 25 વર્ષ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરાવતા. બરાબર. તો અહીંયા ગુરુજીએફ સ્કૂલની અંદર જ આ 4 પાયા મજબૂત કરાવવા માટે એક લો એણે આપ્યો. બરાબર. તો અહીંયા આપણા ગીતાની અંદર 3નો લો તો આપ્યો છે કે કર્મ કઈ રીતે કરવી, ઉપાસના કઈ રીતે કરવું, જ્ઞાન શાસ્ત્ર અધ્યયન કઈ રીતે કરવું એ આપણને કીધું છે. ચોથું છે જે આપણને જે કૃષ્ણમૂર્તિ આપ્યું, અષ્ટવક્રએ આપ્યું, વશિષ્ઠ મહારાજે આપ્યું, ઓબ્ઝર્વેશન, બીજને કઈ રીતે બાળવા. બરાબર. આ આપણા બધા સંતોએ આપણને આપ્યું જ છે. પણ જ્યાં એ દૃષ્ટિનો અભાવ છે, ગુરુ દૃષ્ટિ છે એ દૃષ્ટિનો અભાવ છે. બાકી માનવજાત બધું કરી જ રહ્યો છે, પણ એ દૃષ્ટિના અભાવને લીધે એ પેરીફરીમાં જ ફરી રહ્યો છે અને અંદર કેન્દ્રમાં એ જતો નથી. બસ આટલી ભૂલ છે, બીજી કોઈ ભૂલ નથી. બરાબર. એટલે તમે જુઓ તો માણસ શુભ કર્મય કરી રહ્યો છે, બીજાની સેવાય કરી રહ્યો છે, વાંચને કરી રહ્યો છે, શાસ્ત્રનું અધ્યયને કરી રહ્યો છે, મંત્રય કરી રહ્યો છે, બધું કરી રહ્યો છે, પણ છતાં એની ગુરુ દ્રષ્ટિ નથી ને એટલે લંગર બાંધીને એ હલેસા મારી રહ્યો છે. બરાબર. એટલે અહીંયા અહંકારનું જે કેન્દ્ર છે અહીંયા આપણો પહેલો એરો ઊભો છે. જો આપણો પહેલો એરો બેહોશીમાં આપણો પહેલો એરો ક્યાં ઊભો છે તો અહંકારના કેન્દ્રમાં ઊભો છે. બીજો એરો ક્યાં ઊભો છે તો કે પ્રકૃતિના વિષયોમાં ઊભો છે. આ 2 એરા જે છે ગલત જગા ઉપર છે અને એને લીધે આપણે ત્રિવિધ તાપમાં તપી રહ્યા છે અને આપણે 84 લાખ યોનિઓમાં આપણો સૂક્ષ્મ દેહ ઘૂમી રહ્યો છે. બરાબર. હવે એને મુક્ત કરવો છે તો આ 2 એરો જે છે અહીંયાથી એને મુક્ત કરીને મૂળ સ્ત્રોત સાથે એને જોડી દો. બરાબર. તો મૂળ સ્ત્રોત છે આપણું ભાન સ્વરૂપ. બરાબર. અને બીજું છે કે જે આધાર છે, જે આધારમાં જગત દેખાઈ રહ્યું છે. બરાબર. તો એ આધાર ઉપર ઊભા રહી જાય. બરાબર. જો એ 2 રીતે ઊભા રહી જાય તો આ જે પરિફેરી છે એમાંથી આપણે મુક્ત થઈ જઈએ અને સીધી દ્રષ્ટિથી આપણે દર્શન કરીને જે જ્ઞાન લેશું ને બસ એ જ જ્ઞાન ગુહ્ય જ્ઞાન છે, બીજું એકેય જ્ઞાન. બાકી બધું પેરીફેરીનું જ્ઞાન છે જે સામાન્ય જ્ઞાન ગણીએ આપણે. અને એ જ્ઞાનની અંદર ચિનગારી નથી કે જન્મ જન્માંતરના વાસનાના બીજોને એ બાળે. બરાબર. બીજું છે કે એનો લો આપ્યો છે કે જેમ ત્યાં પણ એમ કહ્યું હતું કે ભાઈ નિષ્કામ કર્મની સેવા કરવી. જે સાધકો 20-25 જણા હોય અને એ સાધકોમાં કોઈને પણ કંઈક મદદની જરૂર હોય તો અરસપરસ એને મદદ કરવી. બીજું એક છે સાથે રહીને સાધના કરવી. અને અંદર એમ કહેવામાં આવ્યું કે સાધના વખતે ગુરુજીએફની સ્કૂલોની અંદર એવો બોધ આપવામાં આવતો કે ધારો કે કોઈ વ્યક્તિ બેહોશ થાય તો બીજી વ્યક્તિને તરત ખબર પડે. જોજો આપણી બેહોશી આપણને ખબર ન પડે પણ બીજી વ્યક્તિ બેહોશ થાય ને તો આપણને તરત ખબર પડે, કારણ કે આ સ્વભાવ છે આપણો. બીજાનું જે ભૂલો છે એ જોવું આપણો સ્વભાવ છે. તો અહીંયા ગુરુજીએફે એક પોઝિટિવ ભાવ આપ્યો કે તમે હિતેચ્છુ છે એના, જે આપણે બધા ભાઈ બહેનો ભેગા થઈએ છીએ તો આપણે પરસ્પર હિતેચ્છુ છીએ અને આપણે એક જ ગુરુના બાળકો છીએ. એટલે આપણા મા બાપે એક જ છે. તો હવે એક જ મા બાપના બાળકો હોય, એકબીજાના હિતેચ્છુ હોય તો એણે શું કરવું જોઈએ એમ. તો ધારો કે પહેલો વ્યક્તિ ભૂલ કરે છે તો એને એમ કે તું ભાનમાં છો ભાઈ, તારી અહીંયા ભૂલ થઈ રહી છે અને તું તારો મૂળ જે પહેલો એરો છે
એને તું ચૂકી ગયો છે, બરાબર. તો એને ભાનમાં લાવો, બરાબર. હવે જો એ વસ્તુ ત્યાં હતી, અહીંયા લો હતો, અહીંયા કહેવામાં આવ્યું હતું, એટલે એકબીજાને મદદ થતી હતી. પણ જ્યાં આ વસ્તુ કહેવામાં ન આવી હોય અને કોઈ વ્યક્તિ છે બીજાની ભૂલ કાઢીને જો એને બતાવવામાં આવે તો આપણને પ્રોબ્લેમ થશે અને આપણને તરત એમ કહેશું તું તારું સંભાળ ને મારું શું કરવા કહે છે, બરાબર. એટલે આપણો અહંકાર જાગીને એક નવી પ્રકારની પ્રવૃત્તિ કરી નાખે છે ને જે શાંત વાતાવરણ છે, જે પ્રેમમય વાતાવરણ છે, જે જ્ઞાનના પ્રકાશ સાથે ઊભેલું વાતાવરણ છે, અહીંયા અંધકાર ફેલાવીને વિકૃતિ ઊભી કરી નાખે છે, બરાબર. તો અહીંયા આપણે સભાન થવાનું છે કે અહીંયા જો આપણને કોઈ ભૂલ આપણી બતાવે તો એ આપણું ગુરુ તત્વ છે અને એ ભૂલને સ્વીકારીને આપણે અહીંયા સુધારો કરવાનો છે, બરાબર. ભૂલ બતાવનાર છે એ આપણો હિતેચ્છુ જ હોય અને એ ભૂલ બતાવે તો આપણે એની ઉપર કામ કરી લેવાનું છે, બરાબર. તો અહીંયા એમ કહેવામાં આવ્યું જેમાં તમે ચાલ્યા હો, જે પ્રસંગમાં તમે ચાલ્યા છો, ચાલવાથી તમારા દ્વિમુખી અવધાનની અંદર તમે જોયું હોય અને જોયા પછી તમને અવરોધક પરિબળ પણ દેખાણું હોય અને એને મુક્ત કરીને તમે જે હાલ્યા હોય અને એના પરિણામને તમે જો જાણ્યું હોય તો તમે જે અનુભવ્યું છે એ આ બાળકને કહો. જો અહીંયા એમ કીધું છે કે શાસ્ત્રનું અધ્યયન કરીને સાંભળીને જે મળેલી માહિતી છે એ તમારે કોઈને ઉપદેશમાં આપવાની નથી, ના પાડી છે. એને ઉપદેશમાં આપવાની નથી કારણ કે એ માહિતી છે જેમાં તમે ચાલ્યા નથી. હવે તમારું પોતાનું તમારી દ્રષ્ટિથી એનું ઓબ્ઝર્વેશન નથી તો જેનું ઓબ્ઝર્વેશન ના હોય એ તમે બીજાને કહી ન શકો, બરાબર. એમાં તમને સંશય થવો જોઈએ, એમાં તમને ભય થવો જોઈએ કે જે મેં અપનાવ્યું નથી આને હું કેવી રીતે કહી શકું કે તું અપનાવ. એ સાચું છે કે નહીં એ કેવી રીતે ખબર પડે આપણને? આપણે ચાલ્યા હોય તો આપણને ખબર પડે કે આ રાઈટ છે, બરાબર. એટલે ત્યાં એણે એમ કહ્યું છે કે જેમાં તમે પ્રેક્ટિકલમાં ચાલ્યા હોય અને ચાલ્યા પછી તમે તમારી દૃષ્ટિથી જે જોયું હોય અને એમાં તમે એના પરિણામને જાણ્યું હોય તો તમે બીજી વ્યક્તિને આ ઉપદેશ તમે આપો, આ જ્ઞાન એને આપો કે જેથી એની અંદર એક વાત બહુ ફાઇન મૂકી છે કે જે બાળક આગળ હાલે છે એની પાછળ બીજો બાળક હાલે જ છે, બરાબર. અને એ બે બાળક જે હાલે છે એની અંદર તમે ધ્યાન દેજો કે એક બાળક છે એને જે અનુભવ કર્યો એ અનુભવ એને બીજા બાળકને અભિવ્યક્તિ કરી અને એ બાળક જો એને ધારણ કરી લે અને એ બાળક પણ એ ધારણ કર્યા પછી એ પ્રેક્ટિકલમાં ઉતારીને જો એ પગથિયે ચડે તો આગળનો જે છે ને આને જે પ્રદાન કર્યું ને એના જ્ઞાન દાનથી જ એ બીજે પગથિયે વયો ગયો, એ બીજે પગથિયે આગળના પગથિયે વયો ગયો. એટલા માટે વયો ગયો કે પહેલાં એને ધારણ કર્યું એટલે એને ઉપર જવા મળ્યું, બરાબર. એટલે હવે તમે વિચારજો કે જે ગુરુઓ છે જેણે કરુણાઓ કરી છે આપણી ઉપર અને એ કરુણાથી એ પોતાની શક્તિ સાથે આપણને આ જ્ઞાન પ્રદાન કરે છે તો એ શક્તિ તમને આપી દીધી. હવે એ શક્તિનું જો મૂલ્ય તમે સમજ્યા હોય અને એ શબ્દના મૂલ્યને તમને સમજાયું હોય તો તમે પ્રેક્ટિકલમાં ઉતરવાના જ. અને જો તમે પ્રેક્ટિકલમાં ઉતર્યા અને તમે આગળ હાલ્યા તો ગુરુ સવાયો આગળ ઉપર હાલશે. આ ધ્યાન દેજો, એમનો વિકાસ એ તમારા આધાર ઉપર આવી જાય કે એ તો આગળ પગથિયું ચડી જાય અને નહીંતર એની તમારે આપેલી જે ઉર્જા છે એ વ્યર્થ થઈ જાય છે, એ પાછી એને નથી મળતી, બરાબર. એટલે આની અંદર અહીંયા ગુરુજીએ કેર કરવાનું કહ્યું છે કે જે સાધકો છે એ સાધકોએ આ ધ્યાન દેવાનું છે કે એના અહંકારને કોઈ પોષણ ન મળવું જોઈએ, એને આત્માનું પોષણ મળવું જોઈએ. પહેલાં એનાને પોષણ મળવું જોઈએ તો તમારી સાધના એવી હોવી જોઈએ કે એને પોષણ મળે અને અહંકારથી તમે નિવૃત્ત થઈ જાઓ, અહંકારથી તમે અસંગ થઈ જાઓ, બરાબર. એટલે આદાન પ્રદાન જે સાધકમાં થવું જોઈએ એ આ જ્ઞાનનું થવું જોઈએ, માહિતીનું નહીં,
આપણે મોસ્ટલી માહિતી જ્ઞાનનું આદાન પ્રદાન કરીને આપણે પોષીએ છીએ કોને? હા, તો આપણી સાધના ખોટી છે. આપણી સાચી સાધના હશે તો આપણે માહિતી જ્ઞાનનું આદાન પ્રદાન નહીં કરીએ. બરાબર. ત્રીજું, પહેલું તો એણે કીધું કે એકબીજાને મદદ કરવી, હેલ્પ કરવી. બીજું એક છે કે આ જ્ઞાન છે એ એકબીજામાં આપણને દેખાતી હોય ભૂલો, તો આપણે એને કહેવાનું કે આ તારી ભૂલ થાય છે, અહીંયા આ દૃષ્ટિથી આપણે જોવાનું છે. તો એને પ્રેમથી આપણે એ ભૂલ બતાવવાની છે અને જે આપણને અનુભવ છે એ જ જ્ઞાન એને પીરસવાનું છે, બીજું નહીં. બરાબર. ત્રીજું એણે એક એમ કીધું કે તમે જ્યાં હો, જેમ આપણે એમ કહીએ કે વ્યવહારની અંદર આપણે સામાજિક વ્યવહારની અંદર આપણને બધાને ખબર છે કે આપણે કોઈના ઘરે પણ જઈએ છીએ અથવા સંબંધમાં આપણે ક્યાંક જઈએ છીએ અથવા ત્યાં રોકાણ અને પછી આપણે જ્યારે નીકળીએ છીએ ત્યારે તમે શું વ્યવહાર કરો છો? લેવા દેવાનો વ્યવહાર તમે કરો છો ને? ધારો કે તમે ક્યાંક જાઓ છો, કોઈના ઘરે તમે જાઓ છો, તો તમે કંઈક લઈને જાઓ છો. બરાબર. હકીકતમાં તો એ ઘરમાં જરૂર નથી, પણ છતાં આપણે લઈને જઈએ છીએ. આપણે આપણો ભાવ લઈને ત્યાં જઈએ છીએ, એને આપીએ છીએ. બરાબર. અને જ્યારે આપણે નીકળીએ છીએ ત્યારે પણ બાળકોના હાથમાં આપણે આપીને નીકળીએ છીએ. કેમ? તો કલાક, 2 કલાક, 3 કલાક આપણે જે એના ઘરમાં આશ્રય થયા અને આપણને જે આનંદ, શાંતિ, પ્રેમ પ્રદાન થયું તો એનું આપણે ચૂકવીએ છીએ. બરાબર. એ રીતે અહીંયા એણે એવું કહ્યું છે જેમાં આપણા ભારતીયની અંદર એમ કહેવામાં આવ્યું ગુરુ દક્ષિણા. બરાબર. અને ગુરુદેવે એમ કીધું કે આ આશ્રમ છે એ આશ્રમની જે સુવિધાઓ છે એ સુવિધા માટે પણ તમારું બલિદાન હોવું જોઈએ. આશ્રમ છે એની સુવિધા છે, એ સુવિધાનું બલિદાન હોવું જોઈએ. જો એ બલિદાન ન હોય તો આ આશ્રમનું જે ઋણ છે તમારી ઉપર ચડી જાય છે, એને તમે પ્રદાન નથી કરતા. બરાબર. એટલે એક આશ્રમ ઋણ અદા કરવું. અને બીજું એક એણે એ પણ કહ્યું છે કે એનો જે લો છે, જે ગુરુ પ્રત્યેનો શિષ્યનો જે લો છે એ લો એણે સમજાવ્યો છે કે જેમાં આપણે લોકો એવું કહેવામાં આવ્યું છે કૃષ્ણ હોય, રામ હોય, હનુમાનજી હોય, ગમે હોય, એ લોકોએ ગુરુ જ્ઞાન લીધું પછી દક્ષિણા દઈને બહાર નીકળ્યા છે. બરાબર. તો એ શું કરવા છે? તો કે ભાઈ જે જ્ઞાન લીધું છે આપણે, એ જ્ઞાનને આપણે પ્રદાન ન કરીએ કઈ વસ્તુથી તો આપણે એને પૂરું તો નથી જ આપી શકવાના. આ તો હું તમને ચોખ્ખું જ કહું છું કે આપણે માથે પિતૃઓના ઋણ છે, આ 5 મહાભૂતોના ઋણ છે, સમાજનું ઋણ છે આપણી ઉપર, બીજું એક છે મા બાપોના ઋણ છે, એમાં ગુરુનું વિશેષ રૂપે ઋણ છે. અને આ બધા ઋણોમાંથી આપણે એમ મુક્ત થઈ શકીએ એમ નથી, પણ છતાં આપણે થોડું અર્પિત કરીને આપણે શું કરીએ છીએ? આપણા પ્રેમને અભિવ્યક્ત કરીએ છીએ અને આપણે એને બતાવીએ છીએ કે ફૂલ નહીં, ફૂલની પાંખડી. બરાબર. તો આ અહીંયા એને એ સિસ્ટમ બતાવી. એમાં એમ કહેવામાં આવ્યું કે જે બીજો ભાગ છે કે જે તમારે એની અંદર તમારું કર્મ કરવાનું છે, આ તમારું કર્તવ્ય છે એ એને આપવાનું છે. બરાબર. તો એ એણે બતાવ્યું કઈ રીતે? તો એક સાધકની સાથે સંવાદિતામાં રહેવા માટે જેની અંદર નેગેટિવિટી ના આવે, નકારાત્મક વલણો ઊભા ન થાય, સહાયકતાની ભાવનાઓ પ્રગટ થાય, આપણાપણું આપણને લાગે, જેની અંદર વિભાજન ના થાય, એકતા સધાય અને આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણું કર્તવ્ય છે એ કર્તવ્યનું આપણને ભાન થાય અને એ રીતે આપણે જ્યારે રહીએ ત્યારે આપણી અંદર વિભાજન ના હોય. સમજો, જ્યારે તમે અરસપરસ એકબીજાને મદદમાં હો તો તમારી અંદર વિભાજન ના આવે. બીજું એક છે તમારી અલ્પતા છોડીને તમે બીજા ઉપર જ્યારે દ્રષ્ટિ કરો છો ને ત્યારે તમારે દરેક વ્યક્તિ ઉપર દ્રષ્ટિ વહી જાય છે કે આને કોઈ ટ્રબલ નથી ને, આને કોઈ ટ્રબલ નથી ને, આને કોઈ ટ્રબલ નથી ને, એટલે એ બધાને આપણે આપણામાં સમાવીએ છીએ. બરાબર. એટલે જે અહંકારે નાનું કુંડાળું જે કર્યું છે એ કુંડાળાને તોડીને
આપણે વ્યાપકના પેલામાં આપણે જઈ રહ્યા છીએ. તો સાધક વ્યાપકતાની અંદર એ પ્રવેશ કરી લે છે. બરાબર. બીજું એક છે સાચું જો ઋણ ગુરુ ઋણ હોય તો ગુરુ ઋણની અંદર એકલી દક્ષિણા નહીં ચાલે. ના પાડું છું, એકલી દક્ષિણા નહીં ચાલે. ગુરુ ઋણની અંદરથી મુક્ત થવું હોય તો એકને બચાવીને તમે બધું આપો છો. જોજો, એકને બચાવીને તમે બધું આપો છો, પણ જેને બચાવવાનું જ નથી ગુરુ આગળ. બરાબર. ગુરુ એ માંગી રહ્યો છે અને તમે એ આપતા નથી. તો અહીંયા ભગવાન કહે છે મારો ખોરાક આ જ છે. જેને તમે બચાવો છો એ મારો મૂળ ખોરાક છે, અને એ તમે બચાવવા માંગો તો પછી હું આવું કઈ રીતે તમારા હૃદયમાં, હું પ્રગટું કઈ રીતે? ગુરુ એમ કહે છે કે હું પ્રગટું કઈ રીતે તમારા હૃદયની અંદર? તમારી બધી પ્રવૃત્તિની અંદર તમારો અહંકારનું જ પોષણ તમે આપ્યું છે, મારું ક્યાં આપ્યું છે? બરાબર. દક્ષિણાની સાથે તમારો ભાવ, તમારી ક્રિયા અને તમારો અહંકાર સહિત એને જ્યારે તમે આપો ને ત્યારે તમે સાચા મુક્ત થાવ છો. ત્યાં સુધી મુક્ત નથી થતા. આ લખી લેજો. બીજું એક છે કે ગુરુ ઋણ જે છે એની અંદર એમ કહેવામાં આવે છે કે એક દીપે એક બીજો દીપ જલાવ્યો, તમારે બીજો દીપ જલાવવાનો. તમારો દીપ જલે તો તમે બીજાને જલાવો ને. તમારો પોતાનો દીપ જલે તો તમે બીજાનો જલાવો ને. તો આપણી ઉપર તો ઋણો એમને એમ રહેશે. બરાબર. તો અહીંયા ભાર મૂક્યો છે, અહીંયા સાધક ઉપર ભાર મૂક્યો છે કે સાધક આને જ કહેવાય કે જે પહેલા એરાને સાધે છે અને બીજા એરાનો ઉપયોગ કરે છે. પહેલા એરાને સાધે છે, બીજા એરો જે છે એનો ઉપયોગ કરે છે, અને ગુરુ અને પોતાની વચ્ચે જે અવરોધક પરિબળ છે એ પરિબળને બીજા એરાના માધ્યમ દ્વારા એ કાપે છે. હવે જ્યાં સુધી આ બીજો એરો કાપે નહીં ત્યાં સુધી પહેલો એરો જે છે એ હજી બીજાને સમાવશે નહીં, એ આરપાર એનો પ્રકાશ જશે નહીં. તો એનો આખો પોતાનો જ પ્રકાશ કાફી છે કે એ જ પ્રકાશની અંદર આ જગત પ્રકાશાઈ રહ્યું છે. એ જ પ્રકાશની અંદર ઈશ્વર જેને તમે માનો એ પ્રકાશાઈ રહ્યો છે. ધારો કે ગુરુનું સ્વરૂપ તમે દૈહિક જો ગણતા હોય તો એને એ પ્રકાશી રહ્યો છે. ગુરુની અવસ્થાને તમારે જોવી હોય તો આ બીજો જ એરો તો જ પ્રકાશે કે જો આ પહેલો પ્રકાશ છે એની અંદર અવરોધક પરિબળ ન હોય તો. બરાબર. તો આ એણે એક આશ્રમ, એક ગુરુ, સાધક, અરસપરસ એના કર્તવ્ય શું છે એ બતાવ્યા. ડબલ એરોના માધ્યમ દ્વારા તમે કઈ રીતે એકતાને સાધશો એ પણ એણે બતાવ્યું. ત્રીજું એક છે કે બેહોશી છે તો આ બેહોશી શું કરે છે? તો સાધક વચ્ચે બેહોશી અવરોધક પરિબળ નાખે છે. સત્સંગના માધ્યમમાં પણ એ અવરોધક પરિબળ બને છે. જે વસ્તુ જેવી છે એવી નથી જોવા દેતી, એ આ બેહોશી નથી જોવા દેતી. અને અત્યાર સુધી આપણું જે જીવન છે એ સમજી લો કે અકસ્માત જ છે, બીજું કાંઈ છે નહીં. અકસ્માત જ છે. આપણે એમ નહીં કહી શકીએ કે મેં ક્રોધ કર્યો અથવા મેં કંઈક શુભ કાર્ય કર્યું. ના, તમે કર્યું નથી, તમારા થ્રુ કરાવી દેવામાં આવ્યું, તમારા સંસ્કારે ધક્કો માર્યો. ચાહે ધર્મનો હોય, ચાહે આપણને શાસ્ત્રોમાંથી આવેલો હોય, તો એ સંસ્કારે તમને ધક્કો માર્યો અને તમે આ પ્રવૃત્તિ કરી નાખી છે. બરાબર. એટલે અત્યાર સુધીની જે સાધના છે એ સાધના સફળ કેમ નહીં થઈ? એમ યોગ કેમ નહીં સધાયો? વિયોગ કેમ રહી ગયો? એમ તો અહીંયા આ ભૂલો છે આપણી, કે આપણી કર્મમાંય ભૂલો છે, આપણા ભાવમાંય ભૂલો છે, આપણા જ્ઞાનમાંય ભૂલો છે. બરાબર. પેરીફરીના જ્ઞાનને આપણે અધ્યાત્મ જ્ઞાન સમજી રહ્યા છીએ, પેરીફરીના જ્ઞાનને આપણે અધ્યાત્મ જ્ઞાન સમજી રહ્યા છે. અને અહીંયા એમ કહે છે કે આ જે પેરીફરીનું જ્ઞાન છે એ અધ્યાત્મને પ્રગટ થવા દેતું નથી. તમે કંઈ જ નથી. અને સાચે સાચે એ પણ કહું કે તમને જ્યારે સાચો બોધ થશે ને
ત્યારે તમે આ જ શબ્દ બોલવાનો છો કે મને કંઈ જ ખબર નથી. તમે આ જ અજ્ઞાન કાળે પણ આપણે આ જ બોલીએ છીએ. મધ્યની અંદર આપણે એમ કહીએ છીએ કે મને બધી ખબર છે. મધ્યમની અંદર આપણે એમ બોલીએ છીએ કે મને બધી ખબર છે, પણ જ્યારે પૂર્ણ જ્ઞાન થશે ત્યારે આપણે એમ કહીશું કે મને કાંઈ જ ખબર નથી. કારણ કે પ્રકૃતિ વિશે પણ શું શબ્દ આપશો? પ્રકૃતિ જો નિર્દોષ હોય તો ભૂલવાનું ક્યારે છે કે પ્રકૃતિની અંદર અધ્યારોપ હોય તે અધ્યારોપ વિશે શબ્દ છે, પણ મૂળ પ્રકૃતિ ઉપર શું શબ્દ છે? આત્મતત્વ ઉપર કયા શબ્દો છે? વિચારો. અથવા તમે જાણો તો શું જાણો? ધારો કે તમે જાણો, કંઈ પણ વસ્તુ જાણો છો તો તમે શું જાણો છો? કોઈ પણ દ્રશ્ય તમારી સામે પ્રગટ થાય છે તો એ દ્રશ્ય શું છે? વાસ્તવિક છે કે તમારી કલ્પના છે? તમે જે કલરોને જાણો છો એ કલરો શું છે? તમે જે પ્રકાશને જાણો છો એ પ્રકાશ શું છે? શું આપશો શબ્દ તમે? જે વસ્તુ જેવી બનેલી જ છે, બરાબર, એના વિશે તમે શું બોલશો? શું કહેશો? એક ભાઈ, એટલે આપણે નિંદા નથી કરતા પણ એક પ્રકાશનો એરો આપું છું કે એક સાધુએ એમ કહ્યું કે અમે પાતાળમાં જઈએ છીએ અને પાતાળની પ્લેટો છે એને અમે વ્યવસ્થિત કરીએ છીએ, બરાબર, અને આર પાર વસ્તુને અમે જોઈએ છે. અમારું આ જે કામ છે એ અમે આવા કામ કરી રહ્યા, સામાન્ય કામ નથી કરતા, બરાબર. અને ગુરજેફ છે, અને ગુરજેફે તો એટલું બધું મટિરિયલ્સ આપ્યું છે આપણને કે એ મટિરિયલ્સ જો જેણે વાંચ્યું મૂક્યું હોય ને તો એ લોકો જાણે ખરેખર વૈજ્ઞાનિક હોય ને એવી રીતે એની વાતો હોય. અને એ વાતો અભિવ્યક્ત કરે ત્યારે આપણને ખબર પડે કે પાકું કરેલું હોય ને એ વસ્તુમાં ભૂલો આવે, પણ જેના જીવનની અંદર ઉતરી ગયું હોય એની અંદર એ ભૂલો ના આવે, બરાબર. એટલે એને પકડી ગયા. તો એ વાત કરે ત્યારે આપણને એમ થાય કે આ જે બોલે છે એની આગળ ડબલ એરોવાળો કોઈ છે નહીં, એટલે એને સ્વીકારે છે. એટલે ભલભલા ડૉક્ટરો એની અંદર આવી ગયા છે અને એની ઉપર એવા શક્તિપાત થયા કે ડૉક્ટરો પાગલ છે અત્યારે અને ભૂખાન તરસા રખડે છે. બહુ નાની ઉંમરના 30-35 વર્ષના બાળકો છે અને એમને જોયા ત્યારે પીડા થઈ ગઈ કે આ બાળકોને શું સૂઝ્યું કે અધૂરા વ્યક્તિ આગળ આવીને એને શક્તિપાત કરાવ્યો, જેને શક્તિપાત લેતાય નથી આવડતો પાછો. તો આવામાં ફસાઈ રહ્યા છે. એક નાસ્તિક છે, એણે આખા પ્રકૃતિનું જે સાયન્સ છે એ બતાવ્યું. જે સાયન્સનો ભણેલો વિદ્યાર્થી હોય ને એ કોઈ વસ્તુને ના સ્વીકારે. આ તમને હકીકત કહી દો કે સાયન્સનો જે વિદ્યાર્થી હોય એણે અણુ પરમાણુઓના બધા જ્ઞાન જો થયા હોય તો એ એમ કહી દે કે અહીંયા પ્રકૃતિની અંદર જે ડેટા છે એ પ્રમાણે આપોઆપ ઘટી રહ્યા છે અને એના ઘડવા માટે કોઈ ત્રીજો વ્યક્તિ છે જ નહીં. જેને તમે ઈશ્વર કહો છો ઈશ્વર જેવું જ નથી, બરાબર. અને એ નથી અને આ થઈ રહ્યું છે તો અમે એને માનતા નથી ઈશ્વરને, બરાબર. એટલે અમે નાસ્તિક છીએ. એણે એક વાત એવી કરી. અને ખરેખર તમને એ વાત કહું કે એણે સાયકોલોજીકલથી માંડીને આ લોને એને અભિવ્યક્ત કરીને આખી રાત એનો સત્સંગ એણે કર્યો. અને રાતના જ્યારે આ વિનુભાઈ ને અશોકભાઈ મારી પાસે આવ્યા ત્યારે એણે કીધું ઈશ્વર જેવું કંઈ છે જ નહીં. એ લોકોએ કહ્યું ઈશ્વર જેવું કંઈ છે જ નહીં. અમે તો હાચે નાસ્તિકની જોડે નાસ્તિક થઈ ગયા. મેં કહ્યું તમને એક વાત કહું તો કે શું?
મેં કહ્યું જે માનતા હતા એ નાસ્તિક થઈ ગયા, અને હવે હું તને એ નાસ્તિકને આસ્તિક કરીને બતાવું એમ કે આસ્તિક કેવી રીતે છે એ એમ. મેં કહ્યું દુનિયામાં સૌથી નાસ્તિક નહીં મળે તમને. દુનિયામાં તમે ગમે એટલા અનંત વિશ્વમાં ઘૂમો ને તમને નાસ્તિક ક્યાંય નહીં મળે એમ. મેં કહું આ તને ચેલેન્જ કરું. તો કે કેવી રીતે? મેં કહું સવાર પડવા દે. સવાર થયું એટલે પેલા ભાઈ આગળ ગઈ. મેં કહું ભાઈ આપને તો એસા કર દિયા કે જો આસ્તિક હતા વો નાસ્તિક હો ગયા એમ. મેં કહું જે આસ્તિક હતા એ પૂરેપૂરા નાસ્તિક થઈ ગયા. કેમ? તો કે આ પ્રકૃતિનો જે સાયન્સ છે એને તે અભિવ્યક્તિ કરી, તો એ સાયન્સના આધાર ઉપર જોઈએ તો આ તો ડેટા અનુસાર એની અંદર ઘટનાઓ ઘટી જ રહી છે, તેનો ઘડનારો બીજો કોઈ છે જ નહીં, એ સિદ્ધ થઈ ગયું એમ. અને એ સિદ્ધ થાય એમ છે એમ. પણ ભાઈ આપને कैसे मान लिया कि आप नास्तिक हो? મેં કહું તમે કેવી રીતે માની લીધું કે તમે નાસ્તિક છો? તો કે मैं तो नास्तिक हूँ ही. मेरे को नहीं है. क्यों? तो मेरे को आप साइंस को मानते हैं ना, उसको प्रेम करते हैं ना, आप उसमें बराबर ऊंडा उतरा है ना, तो क्या आप उसको चाहते हैं ना, तो हाँ. मैं कहा आप साइंस का तो आस्तिक हो ही, नास्तिक कहाँ है? પછી मेरे को एक व्यक्ति दिखा दो, કોઈ પ્રકૃતિને પ્રેમ કરે છે, કોઈ શાસ્ત્રને પ્રેમ કરે છે, કોઈ પત્નીને પ્રેમ કરે છે, કોઈ કાવ્યને પ્રેમ કરે છે, કોઈ સંગીતને પ્રેમ કરે છે, કોઈ મશીનને પ્રેમ કરે છે, બરાબર. કોઈ સંશોધનની અંદર જ્યાં પણ ગૂંચવાયો છે એ એને પ્રેમ જ કરે છે, બરાબર. એ એનો આસ્તિક છે જ. મેં કહું આ અહંકાર કોઈ આધાર વગર જીવી શકે એમ જ નથી. આ આપણે એમ કહીએ ને આસ્તિક અને નાસ્તિક એ અહંકારના કેન્દ્રમાં છે, તો આ અહંકાર આસ્તિક વગર રહી શકે એમ નથી, જીવી શકે એમ જ નથી, એનું મૃત્યુ છે. આપ બતા દો આપ નાસ્તિક હે કે આસ્તિક? તો એ પગે પડી ગયો અને પછી એમ બોલ્યો કે માં મેં તો સચ્ચા આસ્તિક હું. તો મેં કહા આપો वो बच्चे को दिखा दो, वो बच्चे को दिखा दो, બરાબર. અને ખરેખર એ જે આગલે દિવસે જે ભાઈ બધું બોલ્યો હતો, બીજે દિવસે આખો ફરી ગયો અને એણે એમ કીધું કે નિત્યાનંદની સમાધિએ હું ગયો અને મને ત્યાં અનુભવ થયો, અને એ અનુભવ જે થયો એ મારા આજે પણ હૃદયની અંદર છે, એની વિસ્મૃતિ મને થતી નથી, અને હું જ્યાં જાઉં છું ત્યાં એ તત્વને શોધું છું. જો અને હું જ્યાં જાઉં છું ત્યાં નિત્યાનંદનું સ્મરણ મને રહે છે. તો હવે એ ખરેખર અશોકને કીધું, મેં કહું હવે તું સાંભળાને, હવે આ બીજો એંગલ છે એનો. કે અહંકારે એક રૂપ હતું એનું પૂરેપૂરું એંગલ તમને કાલે આપી દીધું. નાસ્તિકતાનું પૂરેપૂરું એંગલ તમને એણે આપ્યું. તમે બીજું એંગલ એની પાસે માંગ્યું નહીં, અને આ બીજું એંગલ ખોલ્યું છે, હવે તમે એને સાંભળ્યા જ કરો. અને એણે એક પછી એક એને એક પુસ્તકની પણ વાત કરી કે પશ્ચિમના દેશોએ એક વ્યક્તિએ એક પુસ્તક રચેલું, અને એ પુસ્તકની અંદર જે જ્ઞાન હતું આ સાયન્સ વિશે, એ એણે બીજા ઠેકાણે એટલે બેંગ્લોર કે ખબર નહીં ત્યાં જઈને એ વાંચવાની તૈયારી કરતો તો અહીંયા કોઈ મકાન નહોતું આપતું, અને એક વ્યક્તિએ આવીને એને વ્યવસ્થા કરી આપી. તો એ વ્યક્તિ કોણ? એને પ્રશ્ન ઉઠ્યો કે એ વ્યક્તિ કોણ? તો એ વ્યક્તિની અંદર એને જેનું પુસ્તક એ વાંચવાનું હતું એનો ભાસ એને થયું ને કે આ જ વ્યક્તિ જે મને પુસ્તક વાંચવા માટે પ્રેરણા આપી છે એ જ વ્યક્તિએ મને એની સહાયતા આપી, એનો તમે સ્વીકાર કર્યો ને? તો કે હા. મેં કહ્યું તો બોલો આપ નાસ્તિક કહેશે? બરાબર. કહેવાનો ભાવાર્થ શું છે કે લો જે હોય તે એની અંદર અંશુદ્ધ રૂપે એક પરિબળ છે ને છે. સાયન્સની અંદર પણ એક વસ્તુ એવી છે કે જે અંશુદ્ધ રૂપે છે અણુ પરમાણુની અંદર, એને તમે શું કહેશો? આપણા શાસ્ત્રએ, આપણા ઋષિવરોએ એને આત્મા નામ, પરમાત્મા નામ આપ્યું. હવે એ જે આપે તે બરાબર. બીજું એક છે કે સ્વિચ જ્યાં સુધી દબાતી નથી ત્યાં સુધી કોઈ રહસ્ય ખુલતા નથી. કોમ્પ્યુટર છે એના ડેટા છે. એક જોજો હવે તમને આ કોમ્પ્યુટર જે ચલાવનારી વ્યક્તિ હોય એને એમાંથી શીખવા જેવું છે. કોમ્પ્યુટર એમને એમટી થઈને આપણી પાસે આવ્યું છે, બરાબર.
અને ડેટા કોણે નખાવ્યા? આપણી જે જરૂરિયાત હતી એના ડેટા આપણે એની અંદર નખાવ્યા, બરાબર. હવે ધારો કે ડેટાથી ઉપરાંત તમને કંઈક જાણવું છે તો તમે શું કરશો એમાં? તમે એ તો ઓપરેટ કરો જ છો તમારા કોમ્પ્યુટરમાં. તમારી જે જરૂરિયાત છે એના જે ડેટા નાખ્યા છે તો તમે ઓપરેટ કરો જ છો. જ્યારે જરૂર પડે ત્યારે એક ક્લિક દબાવીને તમે ડેટા કાઢી લો છો, બરાબર. અને એ ઓટોમેટિક આપણી બાયોલોજિકલ બોડીની અંદર આ ઘટનાઓ ઘટી જ રહી છે. એ ડેટા કાઢીને માઇન્ડ આપણને આપી જ રહ્યું છે, બરાબર. પણ ધારો કે વિશ્વના ત્રીજા ખૂણામાં કંઈક થઈ રહ્યું છે ને એ તમારે જાણવું છે કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા, તો તમે શું કરશો? ઇન્ટરનેટમાં જશો ને? તો તમે ઇન્ટરનેટમાં જઈને તમારે જે જોઈએ છે એનો ક્વેશ્ચન મૂકીને તમે ક્લિક કરવાના ને, અને તો જ ઇન્ટરનેટમાંથી એ વસ્તુ તમારી સામે આવશે. એમનેમ આવે છે એ વસ્તુ? એમનેમ તો નથી આવતી ને વસ્તુ. હવે મને કહો કે આ પણ આપણું એક કોમ્પ્યુટર છે. એ કોમ્પ્યુટરની અંદર જે પ્રમાણે આપણે ડેટા નાખ્યા છે એ પ્રમાણે દરેક વખતે જ્યારે જે જરૂરિયાત ડેટાની છે એ પ્રમાણે આ જે છે એમાં જેવી તમે કામના કરી, ઈચ્છા કરી, એટલે એણે એમાંથી કાઢીને તમને બધું આપી દીધું. ધારો કે આ ભાઈ કોણ છે એની ઈચ્છા કરી તો એણે અંદરથી કાઢીને તમને કીધું કે આ કિશોરભાઈ છે. આપ્યું ને નોલેજ એને. આ મશીન કોમ્પ્યુટર વાઇઝ જ છે, પણ જ્યાં સુધી તમે ક્લિક નથી કરતા ત્યાં સુધી માઇન્ડ પણ કાઢીને નથી આપતો, બરાબર. બીજું એક છે કે ઇન્ટરનેટ સાથે તમે જો જોડાઓ, બરાબર, તો એ જોડાયા પછી તમારો ક્વેશ્ચન હોય તો એ આન્સર શોધીને તમને કોમ્પ્યુટર જો આપે છે, તો તમે જે બાળકો છો એ તમે આ સમષ્ટિના ઇન્ટરનેટ સાથે જોડાઓ તો તમને આજે સંતોએ જ્ઞાન કાઢીને આપણને બહાર આપ્યા એ શું તમે ન કાઢી શકો? ધ્યાન દેજો. બીજો જે એરો છે એને આપણે એક અહંકાર સાથે નહીં, સમષ્ટિ સાથે જોડી દેવાનો છે. અને એને જોડ્યા પછી તમે એક ક્વેશ્ચન ફેંકો એની સામે. આજે હું કહું છું ને એ સાંભળેલું જ્ઞાન નથી, આ શરીર ઉપયોગ કરેલું એ જ્ઞાન છે. તમે એને શોધો અને તમારો પ્રશ્નને ઘુમાવી દો સમષ્ટિની અંદર. આનો મને જવાબ આપો. જેમ આપણે એમ કહીએ કે રમણ મહર્ષિએ હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું, એની સાધનાની અંદર આ પ્રશ્નને એણે ઘુમાવ્યો, અને ઘુમાવ્યા પછી એને અનુભવ સાથે એ પોતે કોણ છે એનો એને બોધ થયો, બરાબર. તો આપણને જે વસ્તુની અંદરની ઈચ્છાઓ થઈ છે, કામનાઓ ઉઠી છે, પ્રશ્નો ઉઠ્યા છે, જીવંત પ્રશ્નો છે, અને એ પ્રશ્નોને કાં તો આપણે ગુરુ આગળ રજૂ કરીએ છીએ, કાં તો આપણે ઈષ્ટ આગળ રજૂ કરીએ છીએ, અથવા આપણે સમષ્ટિની અંદર એને ફેંકી દઈએ છીએ, તો એ આન્સર લાવે છે ને લાવે છે. હકીકત તમે ગુરુ આગળ મૂકો તો એ સમષ્ટિ સાથે જ જોડાણ, બરાબર. અને તમે ઈષ્ટ આગળ મૂક્યા તો એ સમષ્ટિ સાથે જ જોડાણ, કારણ કે સમષ્ટિ એ જ ઈષ્ટ છે, બીજું કોઈ નથી. અહીંયા કોઈ તમને આકૃતિ તો આપણને મીડિયા બનાવ્યું છે, એને જરૂર પડે એને આધારની એટલે આપ્યું, બાકી એની આકૃતિ કોઈ છે નહીં, ઉર્જા જ છે. ઈશ્વરી ઉર્જાનું જ ફોર્મ છે, એ કોઈ રૂપનો ફોર્મ નથી, બરાબર. તો હવે તમે વિચાર કરો કે આ ડબલ એરો જેની પાસે હોય એ સ્વરૂપના ભાનમાં રહીને આ બીજો એને જ્યાં ગુમાવો એ ગુમાવે, એને જે શોધવું હોય એ શોધે, તો આ સમષ્ટિમાંથી એ શોધીને લાવે. હકીકત છે, બરાબર. તો તમે ઘુમાવો, તમે બીજો પ્રશ્ન પૂછો, એવો જીવંત પ્રશ્ન પૂછો અને પરમાત્માને કે મને જવાબ દે. મને જવાબ તો ગમે તે રીતે દે, પણ બરાબર. તો એ જવાબ ગમે તે રીતે તમને દેશે. કોઈ વ્યક્તિના માધ્યમ દ્વારા પણ દેશે, કોઈ પુસ્તકના માધ્યમ દ્વારા પણ દેશે, કોઈક એવો સંકેત તમને મળી જશે ને એમાંથી તમને એનો જવાબ મળી જશે, પણ જવાબ મળશે નહીં. જેમ કોમ્પ્યુટરની અંદર, ઇન્ટરનેટની અંદર ગમે તે વ્યક્તિના માધ્યમ દ્વારા આપણે આન્સર મળી જાય છે,
એમ આ આન્સર પણ ગમે તે રીતે કુદરતના માધ્યમ દ્વારા આપણને મળે છે. તો હવે વિચાર કરો, અહીંયા સ્વિચ દાબવી પડે છે, વ્યક્ત કરવું પડે છે, પૂછવું પડે છે, પ્રશ્ન ઉઠાવવો પડે છે, તો આન્સર છે ને તો બધું નિષ્ક્રિય છે. આત્મદેવ નિષ્ક્રિય છે, પ્રકૃતિ નિષ્ક્રિય છે, એની અંદર કંઈ પ્રશ્ન કે આન્સર નથી. આપણે ઊભા કરીએ છીએ તો એના આન્સરો એ જ્ઞાતમાંથી આવે છે, પણ આપણે ઊભા જ નથી કરતા તો આવતા નથી. બરાબર? તો આ દૃષ્ટિકોણને આપણે આમ જ્યારે જોઈએ ને તો સાચો આસ્તિક છે ને એ પોતાના આત્માનો થશે, પણ આમ નહીં થાય. આ ધ્યાન દેજો, એ આસ્તિક સાચો છે કે એણે આત્માની આસ્તિકે બન્યો, અને અનાત્મા છે એનો એ આસ્તિક નથી. બીજા જે આસ્તિકો છે, અહંકારના કેન્દ્રમાંથી રહેલું જે આસ્તિકપણું છે એ વ્યક્તિગત છે, પસંદગીગત છે, રસગત છે, પણ આની અંદર કાંઈ છે, આ સ્પષ્ટ છે બધું. બરાબર? હવે આવો જેને બોધ થયો, બરાબર, તો એ અંધશ્રદ્ધામાં જશે ખરો? અને શ્રદ્ધા હશે તો એ સ્વયંભૂ હશે, પરાલંબી શ્રદ્ધા નહીં હોય, આમ એરામાં શ્રદ્ધા નહીં હોય, આમ જ હશે નહીં. તો હવે વિચાર કરો કે સાચી દૃષ્ટિ જેને મળી ડબલ એરોના માધ્યમ દ્વારા, એ ગેપની અંદર એને જે પોતાની દૃષ્ટિના માધ્યમ દ્વારા એને જે દર્શન થયું ને એમાંથી જે સમજ પ્રગટ થઈ, એ સમજ એમ કે છે, એ સમજ એમ કે છે કે આ તત્વ સાચું છે, આમાં કાંઈ જ નથી. એટલે હવે વિચાર કરો કે અંદર રહેલી જે વિટંબળાઓ છે, અંદર રહેલા જે તાપ છે, એ ત્યાં ટકે ખરા? તમે એમ બોલો કે હવે મારું શું થશે? જો તમે આખો લો સમજી ગયા, આ બોડીનો લો સમજી ગયા, સમષ્ટિનો લો સમજી ગયા, તમારા સ્વરૂપનું તમે જો સમજી જાઓ સ્પષ્ટપણે, તો છે કંઈ ગૂંચવાડા. અને તમને એનો યથાર્થ બોધ થયો હોય તો તમારો વ્યવહાર કઢંગો હશે ખરો? અને પ્રસંગ અકસ્માતે જે ઘડાય છે તો એમાં તમારી ફરિયાદ હશે ખરી? કેવું? પૂરેપૂરો સ્વીકાર ભાવ છે. બીજું એક છે, જો એમ કે શ્રદ્ધા હોય ને, એ શ્રદ્ધા એવી હોય કે કોઈના કહેવાના આધાર ઉપર ન હોય, સમજમાંથી આવેલી એ શ્રદ્ધા છે, એ સ્વયંભૂ છે, એ ઊભી કરાયેલી નથી. આમ તમને ખ્યાલ હોય તો અમે લોકો જ્યાં જ્યાં જઈએ, જે મંદિરોમાં જઈએ ને, તો એની અંદરથી એક ખબર પડે કે ઓશોએ એક વાત લખી છે કે એ વાત એ વ્યક્તિ જ લખી શકે. આ પણ હું તમને કહી શકું, એ વાત એ જ વ્યક્તિ લખી શકે કે એને અનુભવમાં હોય તો જ. કોઈ વાત ગુપ્ત હોય ને, જે ગુહ્ય હોય ને, એ બધા ન કહી શકે. આ હકીકત છે. એમને એક વાત એવી લખી છે કે તીર્થ સ્થાન જે છે ને, તીર્થ સ્થાન છે ને, એ જ્યાં મૂક્યું હોય ને ત્યાં ન હોય, જ્યાં મૂક્યું હોય ને ત્યાં ન હોય, પણ એવા સ્થાનમાં હોય કે ગુપ્ત હોય, કોઈને ખબર જ ન હોય. પણ ખબર પડે કોને? ખબર કોને પડે? જેનો સૂક્ષ્મ દેહ જે છે ને એ પ્યોર થયેલો છે, અને એ એવો છે કે આ દેહથી અસંગ થઈ ગયેલો છે, અને એ સૂક્ષ્મ દેહ તીર્થને શોધી લે. એ સૂક્ષ્મ દેહ છે ને એ તીર્થને શોધી લે, તો એ તીર્થ એને શોધાઈ ગયું હોય ને, એ આ બોડીને ત્યાં સુધી એ લઈ જાય, અને પછી કહે કે અહીંયા તીર્થ છે, અહીંયા તીર્થ છે. એ વાત સાવ હકીકત છે કે એનું વાંચીને આપણને એમ થાય કે સૂક્ષ્મ બોડી કેવી રીતે કહી શકે
શું એની આગળ એરો છે, એવું કયું પરિબળ છે કે જે એને બતાવી રહ્યું છે. તો આ શરીરને એક વ્યક્તિના આશીર્વાદ થયા અને એ આશીર્વાદના આધારે આ પગ છે એ વર્તુળના રૂપની અંદર ઘૂમે અને તીર્થને બતાવે. બરાબર. અને જે તીર્થમાં જઈએ ત્યાં પણ એ બતાવે કે આ તીર્થ જે છે એની અંદર કયું મટીરિયલ્સ એવું પડ્યું છે કે એ મટીરિયલ્સમાં કયો મેઇન પોઈન્ટ છે કે એમાંથી એ ઉર્જાને લાવે છે અને કાર્ય કરે છે, અથવા કયો કોનો સંકલ્પ છે, કયા પ્રકારનો સંકલ્પ છે એ પણ આપણને બતાવી દે છે. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ખરેખર સંતોની અંદર એક કેવી વસ્તુનો કેવો બોધ હશે, કેવી સૂક્ષ્મ વિવેક હશે કે એણે એ વસ્તુ ગુપ્ત રાખી, ગમે તેના વ્યક્તિના હાથમાં એનો હોય છે. આ જે એનર્જી જે છે, જે કોન્શિયસ એનર્જી છે, એ ગમે તે વ્યક્તિના હાથમાં ન વયા જાય, જે તીર્થને શોધે ને એને જ મળી જાય. વિચાર કર, આપણે શું કહીએ છીએ, ચારે ધામની યાત્રા કરી, અમે બધી તીર્થો કરીને આવ્યા, અને જે જાણતા હોય ને એને હસવું આવે કે તમે કાંઈ તીર્થ નથી કર્યું, તીર્થ ગુપ્ત જગામાં પડ્યું છે, એ તો જે કરી આવે ને એ કરી આવે, બાકી જે ન કર્યું એનું નથી કર્યું. બરાબર. આ હકીકત છે, એ જે ઓશોએ વાત લખી છે એ ફેક્ટ છે. અને ત્યારે આપણને અહીંયા એનું માન છે કે ભાઈ આ જે બોલ્યા એ પોતાના અનુભવમાંથી બોલ્યા છે. આ વ્યક્તિ ગમે તે વ્યક્તિ ન કહી શકે આ વસ્તુ. આ એટલી ગુપ્ત વસ્તુ છે. જેના સૂક્ષ્મ દેહ રમણ કરતા હોય એને આ વસ્તુની ખબર હોય, બીજાને આ ખબર ન પડે. ના, નથી. કાશીમાં વિશ્વનાથ મહાદેવનું જે મંદિર છે એ જગ્યાએ મંદિર છે ના, ના. એ વસ્તુ છે ને, અમે લોકો ગયા ને ત્યારે અમે પકડી શક્યા છીએ, બતાવ્યું જ છે. જુનાગઢની અંદર અમુક જે જગાઓ છે એ રીસર આપણને ખ્યાલ આવી કે આ જગા અહીંયા નથી, અહીંયા છે. અમુક પરબ વાવડી છે, એવા બધા જે સ્થાનો છે જે ધર્મના છે, તો એની અંદર એ ત્યાં નથી, એને સમાધિ જુદા સ્થાન ઉપર લીધી. અરે તમે એમ કહો, આપણે તો એટલા બેહોશમાં છીએ કે જે જગા પર સંતની સમાધિ થઈ હોય, જે સંતે જ્યાં યજ્ઞ કર્યા હોય, જ્યાં એનું રહેવાપણું હોય, ત્યાં એની એનર્જી ફૂલ ફોર્મમાં હોય, તો એ જગાને છોડીને બીજી જગાએ આશ્રમ બાંધ્યા હોય અને એ જગા અવાવરું પડી હોય, એને એ લોકોને ખબર ન હોય કે અહીંયા હોવું જોઈએ. એવી જગાએ શોધી છે અમે લોકો, અને એ લોકોને કહેલું કે તમે અમને આ બારણું ખોલી આપો, જો તમને કોઈ વાંધો ન હોય તો બારણું ખોલો. અને એ બારણું ખોલતા જે શરીર ગોળ ગોળ ફર્યું અને એ જગા પર ઊભું રહી ગયું, તો એ જગામાં ઋષિના ચરણની ચિહ્ન હતા, સમાધિ હતી, અને ત્યાં યજ્ઞની પેલી પણ હતી. તમે કહો આ જગા ગોદડિયા મહારાજની છે, આ તમે જે જગા બનાવી છે એ જગા એની છે જ નહીં. હવે એ જગા ઉપર મળ ત્યાગ કરવા માટે ગામના લોકો જાય છે, ઉપર પુલ બાંધેલો છે, પુલ ઉપર વાહન જાય છે. વિચાર કરો, આપણા લોકો જે કરી રહ્યા છે ને એમાંય આપણી અજ્ઞાનતા છે, એની આપણને ખબર નથી કે આપણે શું ક્યાં કરી રહ્યા છે, શું કરી રહ્યા છે એની ખબર નથી. એટલે આવી જે વસ્તુ છે ને એ ગમે તે અભિવ્યક્ત ન કરી શકે. જેને અનુભવ હોય એ અભિવ્યક્ત કરે ને એ સાચું હોય. તો એ વાત સાવ સાચી છે કે તીર્થ જુદું હોય. બીજું એક છે કે કોઈ પણ સંતો હોય ને એને પોતાનું જે સ્થાન પાછળથી ધરોહર મૂકવી હોય ને, તો એને કોઈ બાળક ન હોય એવો લેનારો, તો એ કોઈ જગા ઉપર મૂકે, એને જુદી રીતે મૂકે. એ વૃક્ષમાંય મૂકી દે, એ કોઈ સ્થાનમાં મૂકી દે, અને કોઈને ખબર ન પડવા દે કે મેં આમાં બધું નાખ્યું. અને અહીંયા કયો વયો જાય તો કે સાચો સાધક હોય ને એ કુદરતી ત્યાં જ વયો જાય અને એ લઈ લે એને. એટલે પાત્ર વગર એ ધરોહર જતી નથી. સંત ઈચ્છે ને તો પણ નથી જતી. આ હું તમને ચોખ્ખું કહી દઉં કે આ કોન્શિયસ જે એનર્જી છે એને તમે ઈચ્છો ને કે બધામાં જાય તો નથી જતી.
સંકલ્પ કરીને સંતો મૂકે છે બધામાં, છતાં એ ઠરતી નથી. ત્યાં ઠરવી જોઈએ ને, ઠરતી નથી. અને એને ખબર છે કે અહીંયા ઠરાય એવું નથી, આ સ્થાન નથી બરાબર છે. પણ ડબલ એરોવાળા હોય ને આ શોધી કાઢે વસ્તુ, આ ચોખ્ખી વાત છે. એટલે જ્યાં જ્યાં આપણે જઈએ છીએ, જે મંદિરોમાં જઈએ, ધારો કે ઘણા માતાજીના મંદિરોમાં જાય છે, વૈષ્ણવી દેવી, આબુ છે, અંબાજી છે, ત્યાં બધાય જાય છે. બધા શું કહે છે, અમે યંત્રના દર્શન કર્યા, માની મૂર્તિના દર્શન કર્યા. પણ ખરેખર એ જે સ્થાન છે, એ સ્થાનમાં જે કોન્શિયસ એનર્જી પડી છે, એ ઉર્જાને કોણે અનુભવી? એમ એ મૂર્તિમાંથી તો છે જ નહીં, મૂર્તિમાંથી તો છે જ નહીં. જોજો વિધિ વિધાન આપણા ઋષિવરોએ જે આપ્યા, એની અંદર પ્રકૃતિની કોઈ પણ વસ્તુ પ્રત્યે એને કોઈ કામનાઓ ન હોય તો જ એ મુક્ત થયો હોય ને તો ન થયો. બરાબર? તમને ખ્યાલ હોય તો જે બાળકને ખરેખર ભાવનું ક્રિએટ કરવાનું જ્ઞાન જો આવી ગયું હોય અને એ ફૂલની અંદર એ ભાવ લઈને એના ગુરુના ચરણોમાં જ્યારે અર્પિત કરે, જો એમાં કૃત્રિમ ભાવ નથી હાલતો, હૃદયનો ભાવ જોઈએ છે, અને એ હૃદયનો ભાવ જ્યારે એ સદગુરુના ચરણમાં જ્યારે અર્પિત કરે છે, તો એ વખતે આપણે એમ કહીએ છીએ કે ગુરુના ચરણોને પગે પડવાથી આપણને શાંતિ મળી, આનંદ મળ્યો, પ્રેમ મળ્યો, એમ આપણે માનીએ છીએ, અથવા એનો હાથનો સ્પર્શ થયો એમ આપણે માનીએ છીએ. હકીકતમાં એમ નથી. તમે જે ભાવ લઈને ગયા, તમારા હૃદયના ભાવથી તમે જે અર્પિત કર્યું, જેની અંદર કૃત્રિમતા નથી, અનુસરણ નથી, ખાલી કરવા પૂરતું તમે કર્યું ન હોય અને પ્રેમથી તમે એને જ્યારે ધર્યું હોય ને, ત્યારે સમષ્ટિની જે કોન્શિયસ એનર્જી છે ને, એની અંદર ઉતરી જાય છે. અને એ ઉતરી જાય ને તમારી અંદર તમને એ પ્રદાન કરે છે. પણ એ ભાવે આપણી અંદર ક્રિએટ ક્યારે થાય કે આપણે કંઈક લઈને ગયા હોય તો. તમે કંઈ લઈને ન ગયા હોય તો હું તમને ચેલેન્જ ફેંકીને કહું છું કે તમે હાથ આમ જોડીને ઊભા રહી જાઓ અને તમે બેસી જાઓ. પણ જો તમે ફૂલ લીધું હોય તો તમે ફૂલથી પરમાત્માનો ભાવ લાવો છો એની અંદર, અને પછી એને ફૂલ ચડાવીને તમે વંદન કરો છો, તો જો તમારો સાચો ભાવ હોય છે તો પરમાત્મા ખરેખર એની અંદર પ્રગટ થઈ જાય છે અને તમને એ વસ્તુ આપી દે છે. બરાબર? એ જો નિરીક્ષણ હોય તો તમને ખબર પડે કે ઋષિવરોએ જે વિધિ વિધાન આપ્યા, ઋષિવરોએ જે આદાન પ્રદાનનો બોધ કરાવ્યો, એ શું કરાયો હતો કે આપણી અંદર ભાવ નથી, ભાવને પ્રગટ કરવા માટે. ભાવને પ્રગટ કરશો તો પરમાત્મા કઈ રીતે આપી રહ્યો છે એનું તમને જ્ઞાન થશે. અને એ જ્ઞાન થશે ત્યારે તમે એવો શબ્દ ક્યારે નહીં વાપરી શકો કે મને પરમાત્મા જોતો નથી. તમે ક્યારે આ શબ્દ બોલી જ નહીં શકો. તમારે કબૂલ જ કરવું પડશે કે હર પલ હર ક્ષણ ખાલી હું સ્મરણ કરું છું નહીં તો પ્રગટ થાય છે. એને હું કેવી રીતે કહું કે આ મારાથી દૂર છે? કેવી રીતે તમે કહેશો? કારણ કે અનુભવ બોલશે તમારો. એટલે આ જે બધા નિયમો આશ્રમોના એ બધા સંતોને જે બતાવવા પડ્યા છે એટલા માટે કે આપણી અંદર એ બધું બોધ પ્રગટ થાય એટલા માટે. સંતને કાંઈ જરૂર નથી, સંતને કાંઈ જરૂર નથી. એ તો કહે છે તમારો અહંકાર દાન કરી નાખો એક વખત, પછી જુઓ શું થાય છે. પણ એ દાન કરવા માટે સીધો નથી થતો. એટલે આવ્યા વિધિ વિધાનના માધ્યમ દ્વારા તમે ધીમે ધીમે તમારા ભાવને પ્રગટ કરતા જાઓ છો. એટલે અત્યાર સુધી આપણે મશીનવત થઈને બધું કાર્ય કર્યું છે. હવે આપણે ડબલ એરામાં સાધના થવી જોઈએ.
હા કિશોરભાઈ, તમે કેવી રીતે કરવાના છો? ગાડી લેતો કેટલા વાગે? 8 વાગે. એટલે કોણ કોણ આવવા તૈયાર? નટુભાઈ આવવા તૈયાર છે? મારી 7 સીટની ગાડી 7 સીટ. 7 સીટની ગાડી છે એટલે ભાદોલ કોણ આવવા તૈયાર છે? હમ હમ